નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં BECC 114 ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ 2 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું ડોક્ટર નિતેન્દ્ર પટેલ ફ્રોમ સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સેક્ટર 28 ગાંધીનગરથી આવું છું. ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ નો પહેલો જે ભાગ હતો એ આપણે થોડા સમય પહેલા જોયું હતું, ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ 1. અત્યારે BECC 114 ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ 2 નો ભાગ આપણે જોવાનો છે. ડેમોગ્રાફિક ટ્રાન્ઝેક્શન and its implications. Unit 2, Demography and the Process of Development. Block 2 માં Theories of Underdevelopment. અલ્પ વિકસિત રાષ્ટ્રોની અંદર જે વિકાસની પ્રક્રિયા છે એના માટે 3 યુનિટો છે, યુનિટ 3, 4 and 5. યુનિટ 3, Linear Theories of underdevelopment, structural theories of underdevelopment and dependency theories of underdevelopment. એ રીતે બ્લોક નંબર 3 માં લેન્ડ, લેબર એન્ડ ક્રેડિટ માર્કેટ, યુનિટ 6 and યુનિટ 7 લેન્ડ માર્કેટ એન્ડ લેબર માર્કેટના 2 યુનિટો છે અને યુનિટ 8 ક્રેડિટ માર્કેટનું છે. બ્લોક 4 ની અંદર ઇન્ડિવિજ્યુઅલ્સ, કોમ્યુનિટીઝ એન્ડ કલેક્ટિવ આઉટકમ્સ માં યુનિટ 9 અને 10 2 યુનિટો છે. યુનિટ 9 ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર ઇન સોશિયલ એન્વાયરમેન્ટ અને યુનિટ 10 ગવર્નન્સ ઇન ઓર્ગેનાઇઝેશન એન્ડ કોમ્યુનિટીઝ. બ્લોક નંબર 5 એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એમાં યુનિટ 11 institutions and evolution of democracy and unit 12 is theories of regulations. Unit block 6 ની અંદર ગ્લોબલાઇઝેશન, એના 2 યુનિટો છે, યુનિટ 13 અને 14. યુનિટ 13 is changing perspective on globalization and unit 14 is globalization and development. હવે આપણે સિસ્ટમેટિક પહેલેથી વાત જોવાનો પ્રયત્ન કરીએ. આ બધા બ્લોક સાથેના યુનિટો મેં તમને કહ્યા. હવે આપણે ડેમોગ્રાફીના સંદર્ભમાં ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન એન્ડ ઇટ્સ ઇમ્પ્લિકેશન્સ એના સંદર્ભમાં વાત કરીએ તો સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયાની શરૂઆતમાં જન્મદર અને મૃત્યુદર બંને ઊંચા હોય છે. એટલે કે દર 1000 માણસે 17 બાળકો જો જન્મતા હોય તો એનો જન્મ દર વાર્ષિક, ધારો કે વાર્ષિક 1000 જેવી રીતે ટકા 100 માં હોય એમ જન્મદર અને મૃત્યુદર 1000 હોય. વર્ષે એ દેશમાં ધારો કે 17 બાળકો જન્મે છે તો જન્મદર 17 ગણાય અને ધારો કે વર્ષે દર 1000 માણસે 10 માણસો મૃત્યુ પામે છે, પછી તે ઉંમરને કારણે હોય, બીમારીને કારણે હોય, બાળ મૃત્યુ હોય, મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 10 હોય તો એનો મૃત્યુ દર ગણાય. 10 મૃત્યુ દર અને 17 જન્મ દર એટલે 7 જે છે એ નેટ વસ્તી વૃદ્ધિનો દર આવે છે. હવે ઘણી વખત એ દેશ અને બી દેશની કલ્પના કરીએ તો એ દેશમાં જન્મદર પણ ઊંચો હોય અને મૃત્યુદર પણ ઊંચો હોય.
હવે આજે જન્મનાર માણસ 15 વર્ષ પછી યુવાન બને ત્યાં સુધી એના વિવિધ પ્રકારના ખર્ચ રાષ્ટ્રે દેશે કે જે તે પરિવારે ઉઠાવવા પડે છે. મોમેન્ટમ ઓફ પોપ્યુલેશન, નાઉ હિડન મોમેન્ટમ ઓફ પોપ્યુલેશન ગ્રોથ, વધુ જન્મદર આધારિત બાળકોની સંખ્યામાં વધારો કરે છે. નાઉ ઘણા વિકસિત અને વિકસતા દેશોમાં સ્ટ્રક્ચર ઓફ પોપ્યુલેશન એટલે કે વસ્તીનું બંધારણ ભારતના સંદર્ભમાં આજે જોઈએ તો એ ખૂબ યુવાન દેશ છે. એટલે ધ થિયરી ઓફ ટ્રાન્ઝિશન, ઇમ્પોર્ટન્ટ ઓફ એજ સ્ટ્રક્ચર ઓફ પોપ્યુલેશન. નાઉ હિડનની પણ આપણે વાત કરીએ તો ધ થિયરી ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન, એમાં ફર્સ્ટ સ્ટેજ એવું હોય કે હવે સૌ પ્રથમ તો થિયરી ઓફ ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન, ફર્ટિલિટી રેટ ડિક્લાઇન થવો અને સ્ટેબલ થવો, એટલે કે ફળદ્રુપતાનો દર પુરુષ અને સ્ત્રી, ધારો કે 15 થી 60 વર્ષની એની કામ કરવાની ઉંમર અને પ્રજનન ક્ષમતા, માનો કે 45 વર્ષ સુધી સ્ત્રીનું ફર્ટિલિટી રેટ તમે ગણો 15 કે 18 વર્ષથી 45 વર્ષ, તો એ ફર્ટિલિટી રેટ કોઈ એક સ્ત્રી અને પુરુષના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ, એ આખા રાષ્ટ્રના સંદર્ભમાં વાત કરીએ તો એ સ્ટેબલ થાય, સ્થિર થાય, તો એને ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન કહીએ. એટલે કે એમાં વસ્તી વૃદ્ધિના 3 ફેઝ આવતા હોય છે. પહેલો ફેઝ એવો છે કે જેની અંદર એ ફેઝ, એના જે સ્ટેજીસ છે એ હું તમને તમારી આ BECC 114 ની બુક, એટલે કે એનું મટીરિયલ જે ઇગ્નોનું છે એને ડાઉનલોડ કરેલું છે, એના પેજ નંબર 17 પર આ ફિગર આપેલી છે. આ ફિગરને તમે ધ્યાનથી જોજો તો શરૂઆતમાં બર્થ રેટ અને ડેથ રેટ બંને ઊંચો છે. તમે જુઓ સ્ટેજ 1 માં, સ્ટેજ 2 માં હાઈ બર્થ રેટ અને લોઅર ડેથ રેટ છે. હાઈ બર્થ રેટ અને હાઈ ડેથ રેટ હોવાનું એટલે કે પેલા સ્ટેજમાં આ ભાગમાં ડેથ રેટ અને બર્થ રેટ બંને ઊંચા છે. ત્યાર પછી આ ઊંચું જાય છે ને આ નીચું જાય છે, અને ત્યાર પછી ના સ્ટેજમાં એ સ્ટેબલ થાય છે, થર્ડ સ્ટેજમાં. એટલે આને આપણે ઊંચો જન્મદર અને ઊંચો મૃત્યુદર, એ બંને જ્યારે ઊંચા હોય, કારણ કે મેડિકલની પૂરતી સારવાર ના હોય, મેડિકલ ટ્રીટમેન્ટ ના હોય, વળી વસ્તીનો મોટો ભાગ ખેતી અને મજૂરી ઉપર આધારિત હોય, વિકાસની બહુ જ પ્રાથમિક અવસ્થાની અંદર હાઈ બર્થ રેટ અને હાઈ ડેથ રેટ હોય. આપણે આગળની પેઢીમાં જોઈએ છીએ કે દરેક મા બાપને 5-5, 6-6 બાળકો તો મિનિમમ હોય. એટલે કારણ કે એ લોકો મા બાપ રિસ્ક લેવા પણ નથી માંગતા. ધારો કે એમાંથી 2-3 મેડિકલ ટ્રીટમેન્ટને કારણે મૃત્યુ પણ પામી શકે, એટલે રિસ્ક ના લે મા બાપ. એ બધી આગળ થિયરીમાં આપણે વાત કરવાના છીએ હમણાં. પણ હાઈ બર્થ રેટ અને હાઈ ડેથ રેટ હોય એવા સમયે બાળકોની સંખ્યા વધારે હોય. ત્યાર પછી બીજો તબક્કો એવો ચાલુ થાય કે જેમાં બર્થ રેટ ઊંચો હોય, જન્મદર નીચો થતા વાર લાગે છે, પણ સારી મેડિકલ ટ્રીટમેન્ટ અવેલેબલ હોય અને આ બધી સુવિધાઓને કારણે ડેથ રેટ ઘટતો જાય છે. અને ત્યાર પછી બાળક, પહેલા તો કમાણીનું સાધન, નાનું બાળક જન્મે પછી એને ભણાવવા ગણાવવાનું મા બાપને બહુ વિચાર ના આવે, મજૂરીએ મોકલી દે, એટલે બાળક કમાણીનું સાધન એને માટે ગણાય. તો એ સમયે પણ વસ્તી ઘટતી નથી, બર્થ રેટ ઊંચો જ રહે છે. ત્યાર પછી બાળક જન્મે એટલે ભણેલા ગણેલા મા બાપ હોય તો એમ વિચારે
કે જો એક બાળક વધારે એ પસંદ કરે તો આપણે નહોતી વાત વચ્ચે કે આઈધર યુ પ્રિફર વન કાર ઓર યુ પ્રિફર વન ચાઇલ્ડ, કાં તો તમે એક કાર પસંદ કરો અથવા બાળક પસંદ કરો, ખર્ચો સરખો આવે. કારણ કે બાળકને ભણાવવું ગણાવવું, સાજું માંદું થાય, મેડિકલ ટ્રીટમેન્ટ, અને ત્યાર પછી એ મેચ્યોર થાય 25 વર્ષનું, જ્યારે મા બાપ 60+ હોય ત્યારે આ બાળક 25+ હોય, ત્યારે એવે સમયે એ કમાણી કરતું થાય અને એને ભણાવવા ગણાવવાનો ખર્ચ, એટલે બાળક એક જવાબદારીનો ભાગ બને છે. એટલે વર્તમાન સમયે તમે જે માઇગ્રેટ થયેલા ફેમિલીમાં, સિટીમાં, અર્બન એરિયામાં તમે જુઓ, 1-2 બાળકથી વધારે હોય એવા પરિવારોની સંખ્યા ઘણી ઓછી છે. એટલે આ પ્રકારનો બીજો સ્ટેજ અને ત્રીજો સ્ટેજ એટલે કે હિસ્ટોરિકલ ટ્રેન્ડ ડેવલપિંગ એન્ડ ડેવલપ્ડ કન્ટ્રીઝ, ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન ઇન ડેવલપ્ડ કન્ટ્રીઝ. ઇતિહાસ શું કહે છે? આ સિદ્ધાંતો આવું કે છે, પણ ઇતિહાસ પણ એવું કહે છે કે વિકસિત દેશો અને વિકસતા દેશોમાં ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન ઇન ડેવલપ્ડ કન્ટ્રીઝ, ઇમ્પ્રુવડ પ્રોડક્શન. કારણ કે વસ્તી વધે છે કેમ? કારણ કે ફૂડ ગ્રેઇન વધારે, એગ્રીકલ્ચર રિસર્ચને કારણે ખોરાક મળતો થઈ જાય છે. વળી ઇન્સ્ટિટ્યુશનલ સેનિટાઇઝેશન મેથડ, એટલે કે સંડાસ બાથરૂમની સુવિધાઓ વધતી જાય. ગ્રેટર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કંટ્રોલ ઓવર ધ ડિસીઝ, મેડિકલ ટ્રીટમેન્ટ પર વિજય પ્રાપ્ત થાય રોગો પર. તો આ બધા ને કારણે વસ્તીનો બીજા તબક્કામાં વિકસિત અને વિકસતા દેશોમાં બંનેમાં વધારો જોવા મળે છે. એ જ રીતે ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ ની અંદર પણ આવું જોવા મળે છે. ત્યાર પછી જે ફર્ટિલિટી ચોઇસ એન્ડ મિસિંગ માર્કેટ, તો એની અંદર પણ ચિલ્ડ્રન જનરલી એમાં સબસ્ટિટ્યુટ ફોર વેરિયસ મિસિંગ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ માર્કેટ્સ. મેં તમને વાત કરી ને કે કાં તો એ એક કાર પસંદ કરે અથવા એક બાળક પસંદ કરે, એટલે આ પ્રમાણેનું પણ એક એનું ગણતરી હોય છે. એટલે આને પણ જો તમે મોર્ટાલિટી અને ફર્ટિલિટીમાં જુઓ તો મોર્ટાલિટી રેટ ધીમે ધીમે ડિક્લાઇન થતો જાય છે અને ફર્ટિલિટી રેટ જે છે એ કોન્સ્ટન્ટ. એટલે એમાં ઘણી બધી વાતો, ખાસ કરીને બાળકો ઘણીવાર એવું માને કે મા બાપ કે મૃત્યુ પણ પામી શકે, તો એ લોકો એવો રિસ્ક લેવા તૈયાર નથી. તો એવા સમયે એ લોકો વધારે બાળકોની પસંદગી બીજા તબક્કામાં કરતા હોય છે. તો આ જનરલી આપણે મોર્ટાલિટી અને ફર્ટિલિટીના સંદર્ભમાં આ વાત કરી શકીએ. There is a possibility that that child may not be adequate income earner. A child not look after his or parents. ઘણા મા બાપને રિસ્ક લાગે કે એક જ બાળક હોય અને વૃદ્ધાવસ્થામાં અમારું ધ્યાન ન રાખે તો, એટલે કે એને કાળજી પણ ના હોય. એટલે કે પેરેન્ટ્સ themselves might not anticipate being around their old age. Usually the case countries with high mortality. એટલે ધારો કે સપોઝ અ પેરેન્ટ હેઝ n ચિલ્ડ્રન, સ્ટેટિસ્ટિક્સની ભાષામાં દ્વિપદી વિતરણ એટલે કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનની રીતે થોડી હું વાત કરું, થોડી ઇકોનોમેટ્રિક્સની ભાષામાં, તો સપોઝ કોઈ પરિવારમાં n ચિલ્ડ્રન હોય, n ની વેલ્યુ મે બી 1, 2, 3, 4, 5 whatever, the probability that none of the children will look after the parents is 1 - p. બાળક મા બાપનું ધ્યાન ન રાખે એ નિષ્ફળતા ગણીએ અને મા બાપનું ધ્યાન રાખે એ સફળતા ગણીએ. તો દ્વિપદી વિતરણમાં NCR ઘટના ઉદ્ભવવાની સંભાવના n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ ઇન્ટુ n - r ફેક્ટોરિયલ વી નો. એટલે કે
એની સંભાવના NCR P⁻R Q⁻1 - R. This is the probability distribution binomial. 1 - P ધારો કે એ બાળક મા બાપની કાળજી ન રાખે એની સંભાવના હોય. દ્વિપદી વિતરણનો થિયોરિટિકલ કન્સેપ્ટ એવો છે કે કાં તો સફળતા અથવા નિષ્ફળતા. સફળતાની સંભાવના P તો નિષ્ફળતાની સંભાવના 1 - P. ધારો કે બાળક મા બાપનું ધ્યાન ન રાખે, એને આપણે વિલ લુક આફ્ટર. ધારો કે ધ્યાન રાખે એને આપણે 1 - P કહીએ તો 1 - P⁻R. સો ઇફ 1 - P, that is ટોટલ સંભાવના એકમાંથી તમે 1 - Q⁻n બાદ કરો, એટલે કે 1 - P⁻n બાદ કરો, એટલે કે 1 - P⁻n બાદ કરો, it should be greater than Q, એટલે કે નિષ્ફળતાની સંભાવના કરતા વધારે હોય. બાળક મા બાપનું ધ્યાન રાખવાની સંભાવના જો વધારે હોય તો જ બાળક કુટુંબમાં કે પરિવારમાં ઓછા બાળકો પસંદ કરવાનું નક્કી થાય. The poorer the region, of greater the anticipated probability that a single child will not earn enough to adulthood to support parent. Hence, the greater incentives to have more children compensate for the possibilities. એક બાળક હોય અને એ ધારો કે નબળું હોય, ઓછું કમાય, મા બાપને સર્વાઈવ ના કરી શકે, તો બીજું બાળક તંદુરસ્ત હોવું જોઈએ અને એ સર્વાઈવ કરી શકે એ પ્રકારનું હોય, તંદુરસ્ત જન્મે અને એને સારી નોકરી મળે, સારો ધંધો સેટ થાય, એટલે આ પ્રકારની પ્રોબેબિલિટી પણ છે. નાઉ હોર્ડિંગ વર્સિસ ટાર્ગેટિંગ, એટલે આની સાથે કોસ્ટ બેનિફિટ એપ્રોચ ટુ ફર્ટિલિટી ચોઇસ, એટલે કે ફળદ્રુપતાની પસંદગીને કોસ્ટ બેનિફિટ એપ્રોચ ની સાથે પણ ઇનડાયરેક્ટ ઓર કરંટ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, વૈકલ્પિક ખર્ચની સાથે પણ કોસ્ટ બેનિફિટ એનાલિસિસને આપણે આ ડેમોગ્રાફી ડેવલપમેન્ટની અંદર સાંકળી શકીએ. ધારો કે હું તમને આકૃતિ બતાવું છું, એમાં એક્સ અક્ષ ઉપર ચિલ્ડ્રન બાળકોની સંખ્યા માપી છે અને વાય અક્ષ ઉપર આપણે અધર ગુડ્સ બીજી વસ્તુ માપી છે. હવે આ આકૃતિમાં સ્પષ્ટ તમે જોઈ શકો છો કે વિવિધ પ્રકારની તટસ્થ રેખાઓ છે, એટલે કે મા બાપ, બાળક અને વસ્તુઓની વચ્ચે તટસ્થ છે. હવે એમાં બી એટલે કે બાળક આપણે પસંદ કરીએ છીએ અને એ એટલે કે આપણે ગાડી, મકાન, કોઈ પણ ફિક્સ મૂડી વસ્તુ પસંદ કરીએ. આ એ અને બી. મા બાપ દરેક જે ડિસિઝન મેકિંગ કરે છે બાળક અને વસ્તુ વચ્ચે નહીં, તો એ અને બી વચ્ચે પસંદ કરે છે. એટલે અહીંયા ઓપ્ટિમાલિટી અહીંયા તમે જોઈ શકશો. એ જ રીતે અહીંયા ધારો કે આ રેખા આ જે છે અપગ્રેડ થાય, એટલે કે શિફ્ટિંગ થાય. હવે શિફ્ટિંગ ક્યારે થાય તો કે ટેકનોલોજીકલ પ્રોગ્રેસથી, એટલે કે વસ્તુ વધારે પસંદ કરે બાળક કરતા, તો તટસ્થ રેખા 1, 2 અને 3, ઊંચી તટસ્થ રેખા ઊંચો સંતોષની સપાટી, એટલે એ વસ્તુઓને વધારે પ્રિફર કરે બાળક કરતા. મા બાપ લક્ઝુરિયસ લાઈફને વધારે પસંદ કરતું હોય, એટલે આજે તમે બહુ હાઈ સોસાયટીમાં જુઓ કે એ લોકો, અમુક લોકો બાળક પસંદ કરતા નથી અને અમુક લોકો એને રિસ્પોન્સિબિલિટીનો ભાગ માને છે. એટલે આ તટસ્થ રેખાઓ આ ખોટી નથી, આ ઇકોનોમિક્સ સાચું કહે છે. એટલે કે જ્યારે એ અપવર્ડ શિફ્ટ થાય દેશ વિકાસની દિશામાં, હજી પણ એનાથી અપવર્ડ, એટલે તટસ્થ રેખા ઊંચી જશે, એટલે કે ગુડ્સ, લક્ઝુરિયસ ગુડ્સ વિલ મોર પ્રિફરેબલ ધેન ચિલ્ડ્રન. બાળક કરતા લક્ઝુરિયસ ગુડ્સ એ વધારે પસંદ કરે છે. તો આ પણ એક વાત છે. ઇઝ ધ ફર્ટિલિટી ટુ હાઈ? ઇન્ફોર્મેશન એન્ડ અનસર્ટેનિટી, અચોક્કસતા એટલે કે એની સંભાવનાની થિયરી કામ કરે છે. એટલે એક્સટર્નાલિટી વિશે પણ આપણે અહીંયા સોશિયલ એન્ડ પ્રાઇવેટ કોસ્ટ, ફ્રી
વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ઓછા સમયમાં થોડું વધારે આપણે જોવા પ્રયત્ન કરવો છે, એટલે થોડું આપ શાર્પ માઇન્ડથી પણ વાતને સાંભળજો, તો આપણે થોડું વધારે વ્યવસ્થિત ચર્ચા પણ કરી શકીએ અને વધારે મુદ્દાઓને સાંકળી શકીએ. સોશિયલ એન્ડ પ્રાઇવેટ કોસ્ટ. નાઉ ફ્રી પબ્લિક એજ્યુકેશન ઇન અર્બન એરિયા. ધારો કે શહેરી વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ મફત મળતું હોય અથવા તો શિક્ષણનો ખર્ચ મફત થતો હોય તો બાળક પસંદ કરવામાં વાંધો નથી. કેમ? કારણ કે એનું કોસ્ટિંગ મેઇન તો એજ્યુકેશન જ છે. એ તો નબળું બાળક હોય ને વારંવાર માંદવું પડતું હોય તો પણ મેડિકલ કોસ્ટ એટલું બધું એને માટે ઇમ્પોર્ટન્ટ નથી કે જેટલું એજ્યુકેશન કોસ્ટ, એટલે કે એજ્યુકેશન એક્સપેન્ડિચર. નાઉ રિસોર્सेस આર નોટ પ્રોપરલી પ્રાઇસ્ડ સચ એઝ. એટલે આ બાબતની અંદર વસ્તીને શિક્ષણનો ખર્ચ અસર કરે છે. એટલે જ્યારે પ્લાનિંગ કમિશન પ્લાનિંગ કરે છે, આયોજન પંચ આયોજન કરે છે, ત્યારે વસ્તી વિષયક હેલ્થ પાછળનો ખર્ચ, એજ્યુકેશન પાછળનો ખર્ચ. હવે એમાં મેં તમને આની પહેલાના લેક્ચરમાં પણ વાત કરી હતી કે સરકારે કેટલો એજ્યુકેશનમાં હાથ રાખવો, કેટલો ખાનગી ક્ષેત્રને સોંપવો. આ બાબતમાં પણ થોડું, ધારો કે વસ્તીમાં મોટા ભાગનું વસ્તી ઘટાડો ઈચ્છતી હોય કોઈ પણ સરકાર, તો એ વધારે શિક્ષણ પ્રાઇવેટ સેક્ટરની દિશામાં એ ખર્ચ પસંદ કરશે, એટલે કે એજ્યુકેશનમાં ઓછો ખર્ચ કરશે એ સરકાર. Now let us summarize the effect of cost and benefit of the having children in general framework. For simplicity we take a cost curve be a straight line. એક સીધી રેખામાં આપણે કોસ્ટ કર્વને લઈએ તો જુઓ, નંબર ઓફ ચિલ્ડ્રન એક્સ અક્ષ પર અને કોસ્ટ એન્ડ બેનિફિટ એક્સ અક્ષ પર બાળકોની સંખ્યા લઈએ છીએ, અહીંયા બાળકોની સંખ્યા અને અહીંયા કોસ્ટ બેનિફિટ એનાલિસિસ લીધું. મેં સીધી રેખા દ્વારા શું બતાવ્યું છે? પ્રાઇવેટ કોસ્ટ બતાવ્યું છે, આ સોશિયલ કોસ્ટ બતાવ્યું છે. ડિમિનિશિંગ રિટર્ન ટુ સ્કેલ, ઘટતા મળતરના નિયમને કારણે સોશિયલ કોસ્ટ આ પ્રમાણે આપણે બતાવેલું છે. હવે એમાં ટેન્જન્ટ બે જગ્યાએ છે, એક આ સ્પર્શક બને છે એ બિંદુએ અને બીજો બી સ્પર્શક આ બિંદુએ બને છે. એ અને બી સ્પર્શકો પણ તમે જોઈ શકો છો. સામાજિક ખર્ચ ધનુષ્ય આકારનું છે, સીધી રેખા પ્રાઇવેટ કોસ્ટ અને એ બીજી પણ રેખા પ્રાઇવેટ કોસ્ટની છે. હવે સોશિયલ કોસ્ટ. હવે પ્રાઇવેટ એન્ડ સોશિયલ કોસ્ટ એન્ડ ફર્ટિલિટી ડિસિઝન. ઘણી વખત આમાં સામાજિક ખર્ચ જે છે એ અગત્યનો ભાગ ભજવતો હોય છે. ધારો કે બાળક જન્મે ત્યાર પછી એને માટેનું ખર્ચ, એજ્યુકેશન કોસ્ટ, એમાં સોશિયલ કોસ્ટ, ઇફ સોશિયલ કોસ્ટ ઇઝ મોર દેન પ્રાઇવેટ કોસ્ટ, એટલે કે મા બાપે કરવો પડતા ખર્ચ કરતા સરકાર એમાં જવાબદારી લઈ લેતો હોય. માટે જો અમર્ત્ય સેનના અર્થશાસ્ત્રમાં પ્રાથમિક શિક્ષણ, વધતી વસ્તીના દેશમાં પ્રાથમિક શિક્ષણ મફત સરકારે પૂરું પાડવું જોઈએ. આ સમરી પણ આના ઉપરથી આવે, ડેમોગ્રાફીના થિયરી. વળી ભૂખમરો અને એ પ્રકારની પરિસ્થિતિ હોય, વધતી વસ્તીવાળો દેશ હોય, ગરીબ દેશ હોય, એ તો આપણે બધું જાક જમાણ જોઈ રહ્યા છીએ. બાકી ગ્રાસરૂટ લેવલ ઉપર હજી પણ અમુક પ્રશ્નો તો છે જ. બાળકોને ખોરાકનો પ્રશ્ન હોય, પૂરતા કુપોષણનો પ્રશ્ન હોય. એટલે આ પ્રકારનું જ્યારે ફેમિલિયર વાતાવરણ હોય ત્યારે એવે સમયે સરકારે પ્રાથમિક શિક્ષણમાં તો 100% હાથ રાખવો જ જોઈએ, રાખવો જ પડે. નાઉ જોઈન્ટ ફેમિલીની અંદર ઘણી વખત એવું હોય કે ધારો કે જોઈન્ટ ફેમિલી છે, હવે 3 ભાઈઓ હોય, ત્રણેય ભાઈઓ ભેગા રહેતા હોય, કાકા દાદાના ભાઈઓ પણ ભેગા રહેતા હોય, કાકા દાદા બધું લગભગ 36-37 માણસોનું ફેમિલી હોય, તો એવે સમયે કોઈ પણ મા બાપ
એન સ્ટાર બાળક પસંદ કરવાને બદલે એન ડબલ સ્ટાર બાળક પસંદ કરશે. આટલા બાળકોની સંખ્યા નહીં હોય, ઓછી નહીં હોય, વધારે હશે બાળકોની સંખ્યા. કેમ? સોશિયલ કોસ્ટ એનું વધારે છે. જોઈન્ટ ફેમિલીની અંદર બાળકને રાખવા માટે જેમ ફોરેનની અંદર તમારે પેલા નર્સ રાખવા પડે, બેબી સિટિંગમાં મોકલવા પડે, એવું ભારતમાં ધારો કે જોઈન્ટ ફેમિલીની અંદર કાકા દાદા હોય તો એક બા તો ફ્રી હોય જ, કે જેથી કરીને નાના બાળકને નવડાવે, ધોવડાવે, એને ટાઈમે સ્કૂલે મોકલે. મમ્મી પપ્પા નોકરી કરતા હોય તો પણ, એટલે મા બાપની વેલ્યુ બહુ વધી જાય છે. એટલે જોઈન્ટ ફેમિલીની અંદર એ લોકો બાળકોની સંખ્યા વધારે પસંદ થતી હોય. એન સ્ટારની જગ્યાએ એન ડબલ સ્ટાર વધારે બાળકો પસંદ કરતા હોય છે. તો આ પ્રમાણેનું ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન એન્ડ ઇટ્સ ઇમ્પ્લિકેશન્સ, એટલે કે કોસ્ટ પાસ્ડ ઓન બાય અધર પેરેન્ટ્સ એન્ડ કોસ્ટ એન્ડ બેનિફિટ્સ. હવે એને જનરલી તમે પાના નંબર 25 પરની હું ટોટલ કોસ્ટ, આ તમે ફિગર જોશો. પહેલી ફિગર મેં બતાવી, એના પછી આ બીજી ફિગર હું આપને બતાવું છું. પહેલી ફિગર આ પ્રકારની મેં આપને બતાવી હતી. હવે એના પછી તમને આ ફિગર બતાવું છું. તો આની અંદર તમે જોઈ શકશો. પહેલા તમે બરાબર એને ઓબ્ઝર્વ કરો, ત્યાર પછી આપણે એને સમજાવીએ. હવે આ ફિગરની અંદર નંબર ઓફ ચિલ્ડ્રન એક્સ અક્ષ પર લીધું છે, વાય અક્ષ પર શરૂઆતમાં ક્રોસ પાસ્ડ ઓન બાય અધર પેરેન્ટ્સ અને કોસ્ટ એન્ડ બેનિફિટ ઉપર લીધું છે. હવે ત્યાર પછી એન સ્ટાર અને એન ડબલ સ્ટાર. તો એન ડબલ સ્ટાર આગળ છે, એન સ્ટાર અહીંયા છે. અહીંનો સ્પર્શક કરતા આ સ્પર્શકનો ઢાળ વાયક્સ ને સમાંતર વધારે છે. એનો અર્થ એવો કે બેનિફિટ મોર ધેન કોસ્ટ. આ બિંદુએ લાભ વધારે છે સંયુક્ત કુટુંબમાં, વધારે બાળકો પસંદ કરવામાં. કેમ? કારણ કે બાળકનો ઉછેર ખર્ચ નથી, અને મેચ્યોર થાય, ભણે ગણે, આગળ વધે, ત્યાર પછી કમાવાનો તો છે જ. નાઉ ધ સોલોઝ મોડેલ ઓફ ઇકોનોમિક ગ્રોથ. સોલોઝ મોડેલની અંદર પણ આપણે આ વાતને આપણે સંપૂર્ણ રીતે સમજીએ છીએ. ધારો કે ભાઈ પોપ્યુલેશન ગ્રોથ રેટ્સ હેવ નો ગ્રોથ ઇફેક્ટ્સ. હા, અહીંયા થોડા પ્રશ્નો થાય છે કે વસ્તી વૃદ્ધિ જે છે, if it is burden or asset. એટલે લેબર અને કેપિટલ, સોલોએ મૂડી અને શ્રમને સંપૂર્ણ રીતે એકબીજાના પૂરક ધારી લીધા હતા. એટલે કે શ્રમ, જો તમે અહીંયા ઓબ્ઝર્વ કરો, એક્સ અક્ષ પર આપણે કેપિટલ માપ્યું છે અને વાય અક્ષ પર આપણે પ્રોડક્શન. તો કેપિટલ અને લેબર, હવે અહીંયા તમે જુઓ એનો રેશિયો, અને અહીંયા જુઓ, ધીસ ઇઝ 1 plus n into k, 1 minus delta into k plus sy. આ જે છે આ, અને આ જે છે, એટલે કે અહીંયા જેમ જેમ તમે k 96, 97, 98, એટલે કે મૂડી તમે વધારતા જાઓ એમ શ્રમ ઘટાડતા જાઓ. અહીંયા તમે કેપિટલ 96, 97, કે 96, 97, 98, એટલે કે અહીંયા કેપિટલ ઇન્ક્રીઝ થાય છે. અહીંયા કેપિટલ ધારો કે જેમ ઇન્ક્રીઝ થાય છે, લેબર ઘટતું જાય છે, બરાબર. જેમ તમે લેબરની અવેજી કરો એમ કેપિટલ ઘટતું જાય છે. તો આ સોલોઝ મોડેલમાં લેબર અને કેપિટલ પરફેક્ટલી સબસ્ટિટ્યુટ છે. બંને એકબીજાના સંપૂર્ણ રીતે અવેજીમાં વાપરી શકાય છે. એ રીતે એ ધારણા હેઠળ સ્ટેડી સ્ટેટ ઇન સોલોઝ મોડેલ. સોલોઝ મોડેલમાં 1 plus n, એટલે કે ધ લેફ્ટ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ ઓફ ધ ઇક્વેશન, એટલે 1 plus n
બ્રેકેટમાં બીજા બ્રેકેટમાં 1 પ્લસ પાઈ ઇન્ટુ કે હેટ બ્રેકેટમાં ટી પ્લસ 1. એટલે કે ટેકનોલોજી પ્રોગ્રેસ જેમ થાય એમ ટેકનોલોજી પ્રોગ્રેસથી તમે કેપિટલનો મોર યુઝ કરો ને લેબરનો લેસ યુઝ કરો છો. કેમ કે કેપિટલ અને લેબર એકબીજાની અવેજીમાં વાપરી શકાય. એટલે કે સોલોએ ટેકનોલોજીકલ પ્રોગ્રેસને સમજાવવા પ્રયત્ન કર્યો કે ટેકનોલોજીકલ પ્રોગ્રેસ જેમ વધારે થાય એમ ટેકનોલોજી પ્રોગ્રેસ થી લેબરની અવેજી તમે કરી શકો છો, કરો છો. એટલે કે અને લેબરનું પ્રોડક્શન વધે છે. એક માણસ તીકમને પાવડો લઈને ખાડો કરે ને એક માણસ જેસીબી ના મશીન પર બેઠો બેઠો ચાપ દબાવે અને ખાડો કરે. પેલો વધારે કાર્યક્ષમતાથી દિવસના અંતે મોટો ખાડો કરી શકશે અને તીકમ પાવડો અને તગારાથી જે ખાડો કરે છે કેટલોક કરી શકશે. એટલે કે લેબર એકનો એક જ છે, પણ મૂડીને કારણે એની પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા વધે છે. એટલે કે શ્રમ અને મૂડીને એકબીજાની અવેજી પણ કરી શકાય અને ટેકનોલોજીકલ પ્રોગ્રેસને કારણે એની ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય. એગ્રીકલ્ચર સેક્ટરને પણ આ મુદ્દો લાગુ પડે છે કે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર પેલા બળદથી ખેતી થતી ત્યારે એક બળદ 150 વીઘા જમીન ફેરવે. હવે ટ્રેક્ટરો તો એક ટ્રેક્ટર 500 વીઘા જમીન ફેરવે. જો કાર્યક્ષમતા પણ વધી, માણસ એક જ જોઈએ. વાવતો હોય તો વાવણીયા આગળ વાવનારો માણસ એક જોઈએ ને એક ગાડી ટ્રેક્ટર ચલાવનારો જોઈએ. 2 માણસ હોય તો 500 વીઘામાં વાવણી કરી નાખે. એટલે કલ્ટિવેશન પણ થાય અને આ રીતે ખેડાણ પણ થઈ શકે, વધારે કાર્યક્ષમ. એટલે કેપિટલ અને લેબર એકબીજાના પરફેક્ટલી સબસ્ટિટ્યુટ છે એ ધારણા હેઠળ સોલોઝ મોડેલ કાર્યરત છે. તો આમ જે ડેવલપમેન્ટ છે, નાઉ પોઝિટિવ એન્ડ નેગેટિવ કોન્સિક્વન્સીસ ઓફ પોપ્યુલેશન ગ્રોથ, વસ્તી વૃદ્ધિના હકારાત્મક અને નકારાત્મક પરિણામો એ કયા છે? તો ઇકોનોમિક ગ્રોથ એન્ડ સેવિંગ્સ. નાઉ પહેલા હું તમારી આગળ 4-5 મુદ્દાઓ જે રજૂ કરું છું એ હકારાત્મકતાના રજૂ કરું છું. ઇકોનોમિક ગ્રોથ એન્ડ સેવિંગ્સ એટલે કે બચતનો દર જે છે એ વધારે હોય, બચતો વધારે હોય. ઇકોનોમિક ગ્રોથ એન્ડ સેવિંગ્સ, આર્થિક વૃદ્ધિ અને બચતો વધતી જાય છે. પોવર્ટી એન્ડ ઇનઇક્વાલિટી એ પણ ઘટતું જાય છે, ગરીબાઈ ઘટતી જાય છે. કારણ કે જે નવી વસ્તી માઇગ્રેટ થાય છે, શહેરોમાં આવે છે, એ હજી હું આગળ થોડું, આપણે બહુ ટાઈમ નથી આજે, 10 અને 1 થઈ છે, આપણે 1 અને 1 ને 20 આપણે પૂરું કરવાનું છે. એટલે આપણી પાસે 20 મિનિટ જેવું છે. પણ વસ્તી જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર છે ત્યારે ખેતીની અંદરથી એ નીચામાં નીચી સીમાંત ઉત્પાદકતા વાળું મેળવે છે. ખેતીમાં યાંત્રિકરણ થાય, આધુનિકરણ થાય એટલે એ ઊંચી ઉત્પાદકતા ગામડાની અંદર પણ મેળવે છે. ટ્રેક્ટરની મદદથી ખેતી કરે તો, કાપણીના પણ મશીનો આવે તો. હવે એટલે કે લેબર ઘટતું જાય છે અને એ લેબર માઇગ્રેટ થઈને સિટીમાં આવે. તો ત્યાં પણ એની માર્જિનલ પ્રોડક્ટિવિટી વધે છે અને લક્ઝુરિયસ ગુડ્સ વધારે પસંદ કરે છે. ડેમોગ્રાફીની રીતે સર્વાઈવ થવાની જગ્યાએ. એટલે આ સર્વાંગી રીતે વિકાસ બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, મેં ચાલુ કરેલું લેક્ચર અને છેલ્લે પૂરું કરીશ એ બંને લેક્ચરના અનુસંધાનમાં તમે આખું જ્યારે શરૂઆતથી અંત સુધીનું તમે જોઈન્ટ કડી વાપરશો ત્યારે તમને ગ્રોથ પ્રોસેસ આખી સમજાશે. છૂટું લેશો તો નહીં. જેમ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર બેન્ઝીન એનું સંશોધન કરનાર વૈજ્ઞાનિકને એવો સાપ સપનામાં આવ્યો કે દરેક સાપના મોઢામાં પૂંછડી, એટલે બેન્ઝીનનું સ્ટ્રક્ચર એને C6H6 કર્યું. દરેક સાપના મોઢામાં પૂંછડી હોય એટલે કે બેન્ઝીનનું બંધ બંધારણ. એટલે આ પણ ડેમોગ્રાફી અને ડેવલપમેન્ટને તમે એ રીતે બંધ અર્થતંત્રની અંદર આખું સ્ટ્રક્ચર તમે જોશો તો જ આ મારી આખી વાત 12-20 થી 21 દરમિયાન જે હું આ લેક્ચર આપું છું એની આખી વાત તમને સમજાશે. એક મુદ્દાને કટકે લેશો તો આખી વાત છૂટી પડી જશે. એટલે કે એઝ એ હોલ આખો ફોટો પાડજો. અડધા ખૂણેથી ફોટા ના પાડતા, એ ફોટો સાચો નથી. નાઉ યુ સી ધ પોવર્ટી એન્ડ ઇનઇક્વાલિટીઝ ઘટે છે, એજ્યુકેશન વધે છે, હેલ્થ વધે છે, સારી થાય છે,
ફૂડ પણ ફૂડ ગ્રેઇન વધારે મળે છે, એટલે કે એક દાણામાંથી 10 દાણા પ્રોડ્યુસ થાય એની જગ્યાએ હાઇબ્રિડ બિયારણના સંશોધન થાય તો, અથવા તો એક દાણાની જગ્યાએ 50 દાણા ઉગાડી શકાય, એક દાણો વાવો અને 50 દાણા ઉગાડી શકાય. આવા બિયારણોના સંશોધનોને કારણે જમીનનો પુરવઠો ઘટતો જાય, એમાં ફ્લેટો, મકાનો, દુકાનો બનતા જાય, ફેક્ટરીઓ, SEZ બનતા જાય, તો પણ અનાજની તંગી ના પડે. એટલે માલ્થસે જે કહ્યું હતું એની સામે પડકાર. માલ્થસ જીઓમેટ્રિકલી એમ કહેતા હતા કે દર 30 થી 40 વર્ષે એવા પરિવર્તનો આવતા હોય છે કે જેથી કરીને અનાજનો પુરવઠો વસ્તી કરતા ઘટતો જાય છે. પણ એગ્રીકલ્ચરની અંદર જેમ રિસર્ચ, એટલે કોઈ પણ દેશ હવે જો પેલામાં જોગ ધરાવે છે, R&D, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, જેટલું રિસર્ચ ઝડપી એટલો તમારો દેશ વધારે એડવાન્સ અને એટલા તમે ઝડપથી મહાસત્તા તરફ ભારત પ્રયાણ કરી શકશે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારા ઉપર આધારિત છે. તમે ભણો, ગણો અને ખૂબ સારા સંશોધનો કરો કે જેથી કરીને દરેક સેક્ટરની અંદર રિસર્ચની જરૂર છે. એગ્રીકલ્ચર સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, બધામાં. હવે એટલે એન્વાયરમેન્ટ, પર્યાવરણ, વળી તમારો વિકાસ કેવો હોવો જોઈએ? એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, પર્યાવરણને બગાડે નહીં એ પ્રકારનો ન હોવો જોઈએ. નાવ અને છેલ્લી વાત એ પણ હું આમાં કરી દઉં કે ઇન્ટરનેશનલ માઇગ્રેશન, હવે ઘણા મોટા ભાગના કેનેડા જતા રહે છે, અમેરિકા જતા રહે છે આપણા ભારતમાંથી, એટલે ઇન્ટરનેશનલ માઇગ્રેશન પણ ઝડપી. આ વસ્તીની પોઝિટિવ ઇફેક્ટ છે. હવે એ કેનેડા જશે તો કેનેડાથી કમાય અને આપણને આપવાના જ છે. એટલે આ બધી જે પોઝિટિવ પોપ્યુલેશન ગ્રોથ ઇફેક્ટ હું તમને કહી રહ્યો છું. નાવ કેટલીક નેગેટિવ ઇફેક્ટ ઓફ પોપ્યુલેશન ગ્રોથ પણ છે, કારણ કે એને તમારે ભણાવવા ગણાવવા પડે, એની પાછળ ખર્ચવા પડે પૈસા, એટલે કે ખાનારા, પીનારા, વાપરનારા, હરનારા, ફરનારા આવા વધે અને કામ કરવાના મીંડું, સવારે 8 વાગે ઉઠે, કામ ચીંધ્યા વગર હુજે નહીં. એટલે આ પ્રકારની બર્ડન વસ્તી ઘર કે દેશ માટે ભારે પડે. કામ કરનારા હોય, ભણનારા હોય તો આજે પૈસા વાકે કશું અટકતું નથી. કેટલી બધી સંસ્થાઓ, કેટલા બધા ટ્રસ્ટો ગરીબ છોકરાઓને પણ સ્કોલરશિપ આપતા હોય છે, એટલે આ પ્રમાણે પણ એ ભણી ગણી શકતા હોય છે. નાઉ ધ માલ્થસની વાત મેં કરી દીધી. એટલે પોઝિટિવ ઇફેક્ટ ઓફ પોપ્યુલેશન ગ્રોથ તમારા સિલેબસના પાના નંબર 33 પર, 54 પાનાની આખી વાત છે, એમાંથી 33મા પાના પર આપણે આવ્યા છીએ. તો ડિમાન્ડ ડ્રાઇવન વ્યૂ અને સપ્લાય ડ્રાઇવન વ્યૂ, એટલે કે એ માંગ, જો બોસરફ 1981 એનો મત એવો હતો કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ કાર્યક્ષમ અને નિષ્ણાંત મજૂરોની જરૂર હોય છે. ખૂબ જ વસ્તીની સઘનતા ધરાવતા વિસ્તારમાં યુરોપમાં સૌપ્રથમ ઉદ્યોગની સ્થાપના થઈ હતી. 1981માં આ વાત એણે એવી કરી કે મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોની અંદર કાર્યક્ષમતા ધરાવનાર માણસોની જરૂર હોય. હવે જો વસ્તી તમારા માટે બર્ડન જ હોય તો ઇતિહાસ એવું બતાવે છે કે યુરોપનો એવો વિસ્તાર કે જ્યાં વસ્તીની ખૂબ જ સઘનતા હતી, એ વિસ્તારમાં સૌ પ્રથમ આ ઉદ્યોગની સ્થાપના થઈ હતી. તો પ્રોબ્લેમ વિથ ધ ડિમાન્ડ ડ્રાઇવન એપ્રોચ. હવે ડિમાન્ડ ડ્રાઇવન એપ્રોચની અંદર પ્રોબ્લેમ ક્યાં આવે છે કે પોપ્યુલેશન, ડાયવર્સિટી એન્ડ ઇનોવેશન. આ આકૃતિ જોઈ રહ્યો, એમાં હું સૌપ્રથમ આ આકૃતિની વાત કરીશ અને પછી આ આકૃતિની વાત કરીશ. આ આકૃતિમાં એક અક્ષ પર માપ્યું છે પોપ્યુલેશન સાઇઝ, વસ્તી વૃદ્ધિનો દર અહીંયા માપેલો છે, અને આ અક્ષ પર માપેલું છે પોપ્યુલેશન ગ્રોથ રેટ્સ, વસ્તી વૃદ્ધિનો દર. વસ્તીનું કદ અહીંયા માપેલું છે 2 લાખ, 3 લાખ, 2 કરોડ, 3 કરોડ, 5 કરોડ, 10 કરોડ, એ અહીંયા છે, અને ગ્રોથ રેટ, વસ્તી વૃદ્ધિ દર અહીંયા માપ્યો છે. તો જો વસ્તીની કદ વધવાની સાથે વસ્તી વૃદ્ધિનો દર વધે છે,
એકદમ ઓપ્ટિમમ સેચ્યુરેશન પોઈન્ટ પર, અને ત્યાર પછી ઘટે છે. વસ્તીની સાઇઝ વધે છે પણ વસ્તી વૃદ્ધિ દર ઘટે છે. એટલે કે વસ્તીનું કદ વધે છે પણ વસ્તી વૃદ્ધિનો દર ઘટે છે. એની સાથે પર કેપિટા ઇન્કમ, માથાદીઠ આવક વધવાની સાથે વસ્તીનું કદ અને દર, વસ્તી વૃદ્ધિનો દર બંને વધે છે. માથાદીઠ આવક ટોપ પર હોય ત્યારે વસ્તીનું કદ પણ ટોપ પર હોય અને વસ્તી વૃદ્ધિનો દર પણ ટોપ પર હોય. ત્યાર પછી વસ્તીનું કદ વધે છે પણ વસ્તી વૃદ્ધિનો દર વાયએક્સ પર જે છે એ ઘટે છે. એ જ રીતે અહીંયા પર કેપિટા ઇન્કમ ઘટે છે. એટલે કે એ પ્રમાણે અહીંયા વસ્તીની નેગેટિવ ઇફેક્ટ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે પોપ્યુલેશન ગ્રોથ, પર કેપિટા ઇન્કમ એન્ડ પોપ્યુલેશન લેવલ, એ રીતે અહીંયા તમારા સિલેબસના સંદર્ભમાં હું સમજાવું છું. નાઉ રૂરલ અર્બન માઇગ્રેશન, લેવિસનું મોડેલ, પ્રોફેસર લુઈસ 1954 ની અંદર એમણે સરસ મજાની વાત કરી. તો પોપ્યુલેશન ગ્રોથ ઇન ટર્ન be delivered into two parts, બે વિભાગમાં આને વાત છે. તો pure technical progress out of the pressures create to high population density. This is demand driven. વસ્તી વધતી જાય એમ કોઈ પણ ઈચ્છા જે છે એ જરૂરિયાત ની જનની છે. એમ થાય કે આટલી બધી વસ્તી છે ને, માણસોની સંખ્યા બહુ વધી જાય તો દરેકની જરૂરિયાત વધી જાય. દરેકને એમ થાય કે હવે જમીન પર રહેવાની જગ્યાએ એપાર્ટમેન્ટમાં રહેતા જાય, એટલે ફરજિયાત તમારે પ્રેશર પંપથી પાણી ઉપર પહોંચાડવું પડે અથવા ઉપર ટાંકી બનાવવી પડે, એપાર્ટમેન્ટ બનાવવા પડે. જે જમીન પર વસ્તી ના સમાય એટલે તમારે એપાર્ટમેન્ટ પર વર્ટિકલ રહેવા, પહેલો માળ, બીજો માળ, 10 માળની સરકારે પરવાનગી આપવી પડે અવડાએ, ત્યાર પછી 20 માળની પરવાનગી આપવી પડે. કારણ કે ડિમાન્ડ ડ્રાઈવન વ્યૂ આ 1981માં પોઝિટિવ ઇફેક્ટ કીધી. એટલે કે જમીનનો પુરવઠો મર્યાદિત છે તો તમારે ફ્લેટો બનાવવા પડે. નાઉ સિમિલરલી સાયમન 1977 અને કુઝનેટ 1960માં લાર્જર સ્ટ્રોક ઓફ આઈડિયાઝ એન્ડ ઇનોવેશન, એની પોઝિટિવ ઇફેક્ટમાં એ પણ કહે છે કે નવા વૈજ્ઞાનિકો, નવા વિચારો એ પણ વસ્તીમાંથી જ આવવાના છે, તો ઇનોવેશન્સ પણ એમાંથી જ થવાનું છે. તો ધીસ ઇઝ સપ્લાય ડ્રાઈવન પોઝિટિવ ઇફેક્ટ. ડિમાન્ડ ડ્રાઈવન અને સપ્લાય ડ્રાઈવન જે પોઝિટિવ ઇફેક્ટ છે, તો લુઈસ ડ્યુઅલ ઇકોનોમીની વાત કરે છે, ટ્રેડિશનલ અને મોડર્ન. એટલે કે ડાયકોટોમી ઇન ઇકોનોમી. ટ્રેડિશનલ એટલે કે પ્રણાલિકાગત સમાજ હોય અને બીજો આધુનિક સમાજ હોય. તો ટ્રેડિશનલ સેક્ટર એગ્રીકલ્ચર સેક્ટરમાં હોય, મીન્સ એન્ડ યુઝ ઓફ ઓલ્ડર ટેકનોલોજી, એ જૂની ટેકનોલોજીનો ઉપયોગ કરે. મોડર્ન સેક્ટર કન્સિસ્ટ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદર, શહેરોની અંદર આવે. તો આ મોડેલ જે છે એનું એઝમ્પશન્સ, જે લુઈસના મોડેલની ધારણાઓ બે છે, એ બે ધારણાઓ બે ધારણાઓની વાત. The fundamental assumption is that labor is virtually unlimited in supply, being drawn from a vast traditional sector. વિશાળ જે પ્રણાલિકાગત ક્ષેત્રમાં મજૂરોનો પુરવઠો અમર્યાદિત છે, અને the scale of the modern sector is limited by the supply of capital. એટલે કે મૂડીનો જથ્થો મર્યાદિત છે. પેલા સ્કેલ ઓફ ધ મોડર્ન સેક્ટરની અંદર thus capital accumulation in modern sector becomes a engine of development. એટલે જો તમારે ગ્રામ્ય વસ્તીને સ્કિલ લેબરમાં પરિવર્તિત કરી અને શહેરમાં કેપિટલ એક્યુમ્યુલેશન એટલે કે મૂડીરોકાણની પ્રક્રિયા જો વધારો, તો ગામડાની સ્થિર અને બેકાર વસ્તીને સ્કિલ એટલે કે ભણાવો ગણાવો, અને જો તમે શહેરમાં લાવો તો ઇટ વિલ બી ધ પ્રોસેસ ઓફ ડેવલપમેન્ટ વિલ પુશ અપ. એટલે કે વિકાસની પ્રક્રિયા પુશઅપ થતી હોય છે. એટલે કે સરપ્લસ લેબરની વાત
આ આકૃતિ દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીએ. એટલે કે સરપ્લસ લેબર જે છે, પ્રણાલિકાગત ગામડાઓમાં જેટલા જોઈએ એટલા માણસો મળે છે. જોકે હવે આ વાત થોડીક સત્ય નથી, ગામડાઓ થોડા ખાલી થતા જાય છે. એટલે પણ એની સાથે જે શહેરોની અંદર વસ્તી છે એ સ્કિલ લેબર. પેલા લોકો દિવસ ઉગે ને આથમેતા સુધીમાં 150 રૂપિયા કમાય, તો સિટીમાં એ 250 કમાવો જોઈએ, કારણ કે એનું એક્સપેન્ડિચર, લાઈફસ્ટાઈલ બધું જ આપો. એટલે કેપિટલ એક્યુમ્યુલેશનને પણ તમારે પુશઅપ કરવું પડે વિકાસની પ્રક્રિયામાં. એટલે કે સરપ્લસ લેબર ઇન ફેમિલી ફાર્મ્સ, એટલે કે આ જે છે, હવે આ બી બિંદુ અને એ બિંદુ નું તમે નિરીક્ષણ કરો. બી બિંદુ એક્સ અક્ષ પર મેં લેબર લીધા છે, એ કરતા બી પર લેબરની સંખ્યા વધારે છે. એટલે કે અહીંયા કરતા અહીંયા શ્રમની સંખ્યા વધારે છે. એની સામે આઉટપુટ સ્થિર છે. વાય અક્ષ પર મેં આઉટપુટ, ઉત્પાદન માપ્યું છે, ઉત્પાદન સ્થિર છે. ઘરમાં 5 માણસ હોય ગામડે અને 7 માણસ હોય, તો 7 માણસ હોય તો 7 ખેતરે જાય અને બધા 2 કલાક વહેલા છૂટી જાય. એટલે 2 જણા પ્રચ્છન્ન બેકાર છે. જો એ 2 ના હોત તો ચાલત. એ કરતા બી લેબર સપ્લાય, એટલા લેબર સપ્લાયની જરૂર નથી, કારણ કે આઉટપુટ તો એનું એ રહ્યું, ઉત્પાદન તો એનું એ રહ્યું. ઉત્પાદન વધતું નથી, માટે વિકાસને પાછો ધકેલે છે. અને બાકીના 2 માણસ બેકાર છે એવું દેખાતું પણ નથી, કારણ કે મોટા માણસની અંદર નાના માણસનો પડછાયો સમાઈ જાય. એમ 5 ની જગ્યાએ તમે પૂછો તો એ પરિવાર એમ કે ભાઈ અમે તો 7 જણા ખેતરે ગયા હતા, પણ વહેલા 4 વાગે પાછા ઘેરે આવ્યા હતા, એ નથી દેખાતું. જે તમારે 6 વાગે છૂટવાનો ટાઈમ હોય, બધા 5 લેબર 2 કલાક અનએમ્પ્લોયડ રહ્યા, એ નથી દેખાતું. એટલે કે ઇન્કમ શેરિંગ એન્ડ સરપ્લસ લેબર. તો એન્ટરપ્રિન્યોર hires the labor only the point where marginal product equal to the wage. જ્યાં સીમાંત ઉત્પાદકતા અને વેતન દર સરખો થાય ત્યાં માલિકની સમતુલા આવવી જોઈએ. Now asymmetry between traditional sector and modern sector, તો આ જે પ્રોડક્શન મેથડ અને ઓર્ગેનાઇઝેશન એ બંને ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે રોઝેનસ્ટાઇન રોડાન 1943 અને નર્ક્સ 1953. નર્ક્સ પણ એવું કે છે કે ગરીબ દેશો ગરીબ છે કારણ કે તે ગરીબ છે. ગરીબ દેશો ગરીબ છે કારણ કે તે ગરીબ છે. મૂળભૂત રીતે રિસોર્સિસની તંગી. એટલે આ જે વાત જે છે એ now to extension of surplus labor concept. Now discussed unemployment. If we suppose that there is a capitalist sector elsewhere that does pay according to marginal product, economy will be exhibit wage rate for unskilled labor that is the true measure of the marginal product elsewhere, and there will be efficiency gains available as long as the marginal product on the traditional activity is less than the wage, whether it is zero or not. માણસ ભણેલો ન હોય ગામડામાંથી શહેરમાં આવે, તો ગામડામાં ધારો કે મજૂરી કરતો હતો તો એને માત્ર ચોમાસામાં જ મજૂરી મળતી હતી. અહીંયા કોઈ એપાર્ટમેન્ટ બનતો હોય તો સામાનનું ધ્યાન રાખવા માટેનું વોચમેન બને, તો એને 12 મહિનાની નોકરી છે અને પગાર ગામડા કરતા એને વધારે મળ્યો છે. એટલે કે ડિસ્કસ્ડ અનએમ્પ્લોયમેન્ટ અને સરપ્લસ લેબર વર્સિસ સરપ્લસ લેબરર્સ. તો આ 1966 ની અંદર એક આર્ગ્યુમેન્ટ કરી સેને. તો એમાં ડેમોગ્રાફીની સંદર્ભમાં મને લાગે છે હવે આપણી પાસે માત્ર 3 જ મિનિટ છે અને 3 મિનિટમાં આજે મને લાગે છે આ કોઈ પણ પૂરું થવાની શક્યતા નથી. તો આ આપણે છેલ્લે આ વાત એક સમજી લઈએ, પછી ક્યારેક મળીશું તો બાકીની વાતો પણ આપણે સમજીશું. તો અહીંયા 2 આકૃતિઓ તમે જોઈ શકો છો. એમાં પહેલી આકૃતિમાં ટોટલ ફેમિલી લેબર એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર આઉટપુટ માપેલું છે. હવે માર્જિનલ કોસ્ટ ઓફ ફેમિલી લેબર
હવે અહીંયા બિફોર અને આફ્ટર એવા બે ભાગ પાડ્યા છે. એટલે અહીંયા તમે બિફોર કરતા આફ્ટરમાં એ અપગ્રેડ થાય છે, આઉટપુટ વધે છે, એવો કંઈક કહેવાનો અર્થ છે. એટલે કે સરપ્લસ લેબર જેમ તમે માઇગ્રેટ ગામડામાંથી શહેરમાં કરો, અર્થશાસ્ત્રીય ડેમોગ્રાફી, વસ્તી અને વિકાસ વચ્ચેનો જે રિલેશનશિપ તમારા પેપર નંબર જે આ ના સંદર્ભમાં મેં આ વિષય વસ્તુને મારી રીતે મારા જ્ઞાનના સંદર્ભમાં ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. જો કશીક ઉણપ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. BECC 114 ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ 2 એનો બધો જ ભાગ આપણે ચર્ચી શક્યા નથી. એમાં બ્લોક 1માં આપણે મેજર ચર્ચા લઈ લીધી છે, સાંકળી લીધી છે. એના જ્યારે તમે વાંચશો અથવા યુટ્યુબના માધ્યમ દ્વારા તમે સાંભળશો, પહેલે મેં સુધી એનું અનુસંધાન રાખીને તમે સમજશો તો વિકાસની પ્રક્રિયા એઝ એ હોલ સંપૂર્ણ રીતે તમે સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. આભાર. થેન્ક યુ.